ભાગવતની અંદર જ્યારે કંસના દરબારમાં ધનુષ્યજ્ઞની અંદર જ્યારે કૃષ્ણ આવે ત્યારે પણ ઉલ્લેખ મળે છે કે સભાની અંદર જેની જેવી દ્રષ્ટિ હતી ભગવાન એને એવા દેખાયા હતા. યુવાન હતા એને એ અવસ્થામાં દેખાયા, વૃદ્ધો હતા એને એ અવસ્થામાં દેખાયા, સુરવીરોને કાળ દેખાયા, તો પ્રેમીઓને સાક્ષાત પ્રભુ દેખાયા. જેની જેવી દ્રષ્ટિ હોય, જેની જેવી ભાવના હોય, સાહેબ મૂર્તિ ખડખડાટ હશે, કેમ ન હશે? તમારા પ્રેમમાં એટલી શક્તિ હોય, મૂર્તિ રડે, કેમ ન રડે? એ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ, એ વિવેક. પણ એ દ્રષ્ટિ ક્યારે આવશે? આપણે એવું જીવન જીવતા હશું તો, આપણી અંદર એવો ભાવ જાગશે તો. આપણે કોઈ કથામાં જશું, કોઈ સત્સંગમાં જશું, કોઈ સારો સંગ કરશું. સંગની પણ અસર છે. સારો સંગ કરશો ને તો એ તમને કથામાં લઈ જશે, ને નબળો સંગ કરશો તો ચાલની જરાક. ભાગ્યમાં હોય એને આ કથા પ્રાપ્ત થાય, ભાગ્યમાં હોય એને માતાજીની સેવા પ્રાપ્ત થાય, અને એની કૃપાથી આ પ્રાપ્ત થાય છે. તો વિવેક માણસમાં આવે, માણસના જીવનમાં સંસ્કાર આવે, માણસ ખરા અર્થમાં માણસ થાય. આપણે માણસ તો છીએ, પણ શું ખરેખર આપણામાં લાયકાત ખરી કે આપણે માણસ કહેવાય એમ? આપણે માણસ, આપણને બે હાથ મળી ગયા, બે પગ મળી ગયા, માનવનું શરીર મળી ગયું એટલે આપણે માણસ નહીં. માણસ જેવા ગુણ પણ તો આપણામાં હોવા જોઈએ ને, માણસ જેવા સંસ્કાર તો આપણામાં હોવા જોઈએ ને. જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં ભક્તિ નથી, જેના જીવનમાં દાન નથી, જેના જીવનમાં દયા નથી, એ માણસના રૂપમાં પશુ જ છે. એને માણસ કહેવાડવાનો કોઈ અધિકાર છે જ નહીં. માણસ એને કહેવાય જે ધર્મયુક્ત જીવન જીવે, માણસ એને કહેવાય જે સંસ્કાર યુક્ત જીવન જીવે, માણસ એને કહેવાય જે વિવેકી જીવન જીવે, જેના જીવનમાં વિવેક હોવો જોઈએ કે મારે કેવું વર્તન કરવું, કોની સાથે, કેવા સમયે, કઈ જગ્યાએ શું બોલવું, આ માણસને વિવેક હોવો જોઈએ. જો વિવેક ચૂકી જાઓ તો આપણને માણસ કહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. એ સાચો વિવેક ક્યાંથી મળે છે? સત્સંગમાંથી. રામાયણ શું કહે છે? બિનું સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી તમને સત્સંગ ન મળે ત્યાં સુધી આપણા જીવનમાં વિવેક આવતો નથી. સત્સંગ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે, માતાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણી વાત હતી વચનોમાં વિવેક હોવો જોઈએ. મા બાપની સાથે કઈ રીતે બોલવું, સદગુરુની સાથે કઈ રીતે બોલવું, સાધુ સંત બ્રાહ્મણ આવ્યા હોય તો એની સાથે કઈ રીતે બોલવું, આપણાથી ઉંમરમાં મોટા હોય તો એની સાથે કઈ રીતે બોલવું, આ વિવેક આપણામાં હોવો જોઈએ.